પ્રૂવ ધેટ ઓલરેડી સમ ચાલી ગયો છે છતાં રિવિઝન કરવાનું છે તો એમાં પણ ધ્યાન આપજો બરાબર. જે પહેલી વાર કરે છે એ પહેલી વાર જોઈ લે કે 1 upon સર log સેકન્ડ નંબર નો છે ને એ રહ્યો. base x plus 1. હા શું આના પછી મેં તને પૂછ્યું આ સમ ચાલે એટલે 1 upon log zx base y plus 1 plus 1 upon log xy base z plus 1 is equal to 1. તમે એવું વિચારતા હોય કે સર આપણે ડાયરેક્ટ લખીને આવી જઈએ સવાલ અને જવાબ અને આપણને માર્ક્સ મળી જાય તો એ વસ્તુ ખોટી છે. એવી રીતે તમને માર્ક્સ મળશે નહીં. તમારે સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટલી આન્સર લખવો પડે તો જ તમને માર્ક્સ પૂરા મળે. ચાલો નાઉ વી સ્ટાર્ટ. LHS is equal to 1 upon log yz to the base x plus 1 plus 1 upon log zx to the base y plus 1 plus 1 upon log xy to the base z plus 1. First of all, we take left hand side. બરાબર. સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈ લીધી. ઓકે. રૂલ ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ચૂકેલા છે કે log પછી circle log के बाद equal then answer is 1. Into પર on 2 leaking what log પછી જુદું જુદું જુદું. Yes, we all know different. So yz and x both are different. Then first step is what? Log yz upon log x plus 1 अलग છે plus 1 upon log zx upon log y plus 1 plus 1 upon log xy upon log z plus 1. Chakaja. Now, multi-talented diploma student. લોકો અહીંયાથી જ ડિનોમિનેટર ક્યાં લઈ જાય છે? ન્યુમેરેટરમાં. બટ આ જે log x છે એ આખાનો ડિનોમિનેટર નથી તો ડાયરેક્ટ એ ઉપર જશે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિનોમિનેટરમાં શું લેવું પડે? LCM. તો આપણે લઈ લઈએ LCM. તો LCM લેવા માટે આ 1 ના ડિવાઇડમાં કઈ નથી એટલે 1 1 મૂકી દઈએ. બ્રાઇટનેસ તમારી 80% કરી લેજો તો લેક્ચરમાં વધારે મજા આવશે. ચાલો ઓકે. નાઉ ડિનોમિનેટરની અંદર આપણે LCM લઈએ તો 1 upon log y છે આ log x અહીંયા મલ્ટીપ્લિકેશન થઈ જશે upon માં log x. હવે જોજો ક્રોસ મલ્ટીપ્લિકેશન these two multiplication plus these two multiplication divided by these two multiplication because LCM. Okay, same way 1 upon log zx into 1 then log zx plus 1 into log y upon ma log y plus 1 upon log xy plus log z upon log z. ચાલો અહીંયા સુધી કોઈને પણ કઈ ડાઉટ છે? ના પાડો. ના સર. હા એટલે નહીં પડે તો બોલજો. ઓકે ચાકાયામ. ચાલો ધીમે ધીમે આગે જાતે હૈ. હવે તો રાજા ડિનોમિનેટર નો ડિનોમિનેટર ક્યાં જાય? ન્યુમેરેટરમાં. છેદનો છેદ જેને કહેવાય ગુજરાતીમાં ક્યાં જાય? અંશમાં. રાઈટ. તો ઇઝ ઇક્વલ ટુ આ log x ઉપર ચાલ્યો ગયો અપોન માં આ તો એઝ ઇટ ઇઝ જ છે. શું છે? log yz પ્લસ log x પ્લસ log y જે છે એ ઉપર ચાલ્યો ગયો log zx પ્લસ log y પ્લસ log z જે છે ઉપર ચાલ્યો ગયો log xy પ્લસ log z. ઓકે. નાવ યાદ કરો वो दिन ગઈકાલનો કે બે log એકબીજા સાથે પ્લસમાં અલગ છે તો ભેગા કઈ રીતે થશે? મલ્ટીપ્લિકેશન. યાદ છે બધાને કે ભૂલાઈ ગયું? યાદ છે સર. જુઓ log x બે log પ્લસમાં અલગ છે તો ભેગા કઈ રીતે થાય? મલ્ટીપ્લિકેશનમાં. એટલે log yzx એટલે એને xyz કહેવાય બીકોઝ મલ્ટીપ્લિકેશનમાં ક્રમનો નિયમ સાચો છે. કમ્યુટેટિવ લો. તમે 3 into 5 into 2 કરો 2 into 5 into 3 કરો both answer are same plus log y upon
log xyz પ્લસ log z અપોન log xyz આ બધામાં સેમ વે એક જ જેવું ચાલે. ચાલો કોઈને કઈ ડાઉટ સમમાં? 4 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી સમ માનો એક સમ છે. ઓકે, ત્રણે ત્રણ ના ડિનોમિનેટર કેવા છે? સરખા. મારો અવાજ તમને બરાબર આવે છે કે અટકી અટકીને આવે છે? સર અટકીને આવે છે. અટકીને આવે છે હે ને? સર કેમેરો અટકે છે. હા, એક મિનિટ મેં કરું કઈ. ચાલો આવે છે હવે અવાજ? યસ સર. ઓકે ચાલો હવે પરફેક્ટ થઈ જશે. ઓકે, એટલે ત્રણે ત્રણ ના ડિનોમિનેટર કેવા છે? સરખા. એટલે ત્રણે ત્રણ ના ડિનોમિનેટર સેમ છે એટલે log xyz આવી જશે. ઓકે, અને અહીંયા જોઈએ તો કે log x પ્લસ log y પ્લસ log z બરાબર ને? એટલે અહીંયા શું આવશે? log x પ્લસ log y પ્લસ log z. યાદ કરો વધીન 3 log એકબીજા સાથે પ્લસ માં અલગ છે તો ભેગા કઈ રીતે થશે? મલ્ટીપ્લિકેશન. એટલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે log xyz અપોન log xyz. log xyz મારો બેડો ગયો. રાઈટ, એટલે બધું ઉડી જાય તો જવાબ શું આવશે આપણો? 1 અને ઇઝ ઇક્વલ ટુ આ રહેશે. પરફેક્ટ. કોઈને કઈ ડાઉટ છે? ના સર. ખબર પડી ગઈ? ડન. તો આ તો આપણો કયા નંબરનો સમ? આજનો ફર્સ્ટ સમ. ક્લિયર? ચાલો ધીમે ધીમે આગે જાતે હૈ. ઓકે ચાલો સેકન્ડ નંબરનો જે ટોપિક છે આ બી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઇમ્પોર્ટન્ટ ટોપિકની સાથે આ જે આપણો ટોપિક છે એની અંદર જે એક અલગ ટાઈપનો સમ પૂછાઈ જાય છે અને લાસ્ટમાં લોકો એમાં છે ને ડાયરેક્ટ હવામાં લખીને આવી જાય પછી માર્ક્સ નહીં મળે. તો એવું નહીં કરવાનું. હવે મેં તમને એ આખો દાખલો શાંતિથી કરાવું છું. દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને સ્ક્રીન ઉપર. પૂછાવાની શક્યતા બહુ વધી રહેલી છે. ચાલો, ઇફ log a plus b by 2 is equal to 1 by 2 log a plus log b, then prove that a is equal to b. હજી આ સમમાં પણ કેટલા વિદ્યાર્થીઓને ચાલી ગયા છે આ ટાઈપના સમ? આના પછીથી નવું ચાલુ થશે. રાઈટ, એટલે આ પણ રિવિઝન કરી લો જેને ચાલી ગયું છે અને જેને બાકી છે એ લોકો ધ્યાન આપો. ચાલો ચાકાચક. prove that છે. prove that only a is equal to b. ચાલો પહેલા જે આપેલું તે લખીએ અહીં. આપણી પાસે ગિવનમાં શું છે? this one. જો ગુજરાતી રકમ કરું મેં. if એટલે જો આ આપેલું છે તો સાબિત કરો કે this પ્રૂવ કરવાનું છે આપણે. a is equal to b. ચાલો જો પાછું ધીમે ધીમે જાઓ. આ આપણને રકમમાં આપેલું છે અને આ આપણે સાબિત કરવાનું છે. તો ચાલો અહીં log a plus b by 2 બરાબર 1 by 2 log a plus log b. ચાલો પહેલા સ્ટેપમાં કોઈને કઈ ડાઉટ છે? ના પાડો. પરફેક્ટ ને? આપણે ઓનલી ક્વેશ્ચન માંથી બેઠો ઉતારો જ માર્યો છે નીચે. ક્લિયર? હવે જો બે જે છે બે એ ગુણાકાર માંથી ક્યાં જશે? ભાગાકારમાં. ના સર, ભાગાકારમાં તો છે. ઓકે, તો ભાગાકારમાંથી ક્યાં જશે? ગુણાકારમાં. ધેટ મીન્સ આ 2 જે છે
એ ડિવિઝન માંથી ક્યાં જશે અહીંયા મલ્ટિપ્લિકેશન માં બરાબર તો ચાલો ને મોકલીએ જો હજી કહું છું GTU ની અંદર આ ટાઈપ નો સવાલ 101% પૂછાશે અને પૂછાશે જ કેટલા માર્ક્સમાં 4 માર્ક્સમાં આજે મેં આ ટાઈપના 3 સમ કરાવું છું એ જ ટાઈપના બીજા સમ હોમવર્કમાં આપીશ બટ 4 માર્ક્સની અંદર તમે અત્યાર સુધીના પ્રીવિયસ પેપર GTU ના ચેક ઇટ આઉટ કરો એ ચેક કરતા તમને એટલી ખબર પડશે કે આ પેટર્ન બેઠો સમની વાત નથી બટ ધીસ પેટર્ન ના સમ પેપર ની અંદર આવે છે 4 માર્ક્સની અંદર ઓકે તો પરફેક્ટ ધ્યાન આપજો ઓકે આ 2 જે છે એ ડિનોમિનેટર માંથી ક્યાં ચાલ્યો જાય ન્યુમેરેટર માં ભાગાકાર માંથી ગુણાકાર માં ઓકે તો ચાલો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ડન log a plus b by 2 is equal to log a plus log b ચાલો ચાકા જામ આ 2 ડિનોમિનેટર માંથી ક્યાં ચાલ્યો ગયો ન્યુમેરેટર માં ફર્સ્ટ સ્ટેપ ક્લિયર ઓકે નાઉ બે log એકબીજા સાથે પ્લસ માં અરવિંદ અલગ હોય તો ભેગા કઈ રીતે થશે અરવિંદ તો અંડરગ્રાઉન્ડ થઈ ગયો દેવ ગુણાકાર હા સ્વામી કઈ રીતે ભેગા થશે ગુણાકારમાં એટલે કે મલ્ટિપ્લિકેશન માં બે log એકબીજા સાથે પ્લસ માં અલગ છે તો ભેગા કઈ રીતે થશે મલ્ટિપ્લિકેશન દેખો log ab is equal to log a plus log b ગઈકાલના લેક્ચરની રેકોર્ડિંગ છે જેનો બાકી હોય તે મને કહેજો એટલે મોકલી દઈશ ઓકે હવે જુઓ નેક્સ્ટ સ્ટેપ પૂરા ઉલ્ટા જો બતાવ આ 2 log સાથે સ્ટેટમાં છે તો પાવર ક્યાં આવી જાય આગળ તો પાવર આગળ આવે તો આગળથી પાછો મારો બેટો ક્યાં ચાલ્યો જાય ઉપર પાવરમાં. ચાલ્યો જાય a plus b by 2 होल स्क्वायर पढ़ी खबर जुओ log के साथ स्टेट में हो तो पावर कहाँ आ जाती है आगे तो पावर आगे होती है तो वापिस ऊपर भी चली जाएगी ऐसा सर आपने क्यों किया बट हमें पता कैसे चलेगा कि ऐसा करना है तो आ टाइप ना सम्मा कार रखता मारी लो ता પછી એનો ઓરિજિનલ રીઝન એ છે કે log બંને સાઈડ થી મારે અગર કટ કરવો હોય ને log અગર આપણે બંને સાઈડ કટ કરવું હોય ને તો આગળ પાછળ કઈ હોવું નહીં જોઈએ રાઈટ અહીંયા પણ આ બેન અડધો તો એટલે અહીંયા મોકલેલો અહીંયાથી પાવરમાં મોકલેલો એટલે હવે આ log કેવો થઈ ગયો જો એકલો થઈ ગયો राइट log अकेला हो तो दोनों साइड से हट जाएगा तो हटेगा तो क्या बचेगा देखो जो बचीले कुचले को लिख रहा हूँ तो क्या बचेगा यहाँ पे बचेगा a plus b by 2 होल स्क्वायर इज इक्वल टू यहाँ पे बचेगा a गेट इट एनी डाउट नो सर नो सर नो सर पूरा फिर से आपका क्वेश्चन है ऑलरेडी हमें क्वेश्चन दिया हुआ है उसमें फर्स्ट स्टेप किया हम लोग ने बे जे छे भागाकार माथी गुणाकार में डिवीजन में से मल्टीप्लिकेशन में भेजा मल्टीप्लिकेशन में से वापस पावर में भेजा यहाँ पे 2 log प्लस में अलग थे तो उसको मिला दिया मल्टीप्लिकेशन में दोनों साइड से log कट हो गया ओके नाउ ये जो स्क्वायर है वो किसको मिलेगा न्यूमरेटर को भी मिलेगा और डिनोमिनेटर को भी मिलेगा तो चलो दे देते हैं a plus b होल स्क्वायर अपॉन 2 स्क्वायर इज इक्वल टू ए बी याद करो वो दिन जब हम लोग छोटे थे सर કેટલું નાનાનું થોડી યાદ હોય પણ મેં તમને યાદ અપાવું મલ્ટી ટેલેન્ટેડ દર્શિક સ્ટુડન્ટ સ્વામી મ્યુટ કરી દે દર્શિક કેન યુ હિયર મી યસ દર્શિક a plus b આખાના સ્ક્વેરનો ફોર્મ્યુલા શું આવે યાદ છે ના પાડ અરવિંદ सर बोलू ना एक मिनट अरविंद भी अंडरग्राउंड उभा रहो તમારા ગ્રુપ નો ઉદિત નારાયણ ઉદિત भी अंडरग्राउंड બધા જ अंडरग्राउंड सर बोलू के એક મિનિટ સ્વામી હા સ્વામી બોલ ચાલ a स्क्वायर प्लस 2ab प्लस b स्क्वायर ચાકા જામ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર અપોન 2 નો સ્ક્વેર કેટલો થાય 4 ઇઝ ઇક્વલ ટુ ab ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ a પ્લસ b આખાના સ્ક્વેર નો ફોર્મ્યુલા શું આવે તો કે a સ્ક્વેર પ્લસ 2ab
પ્લસ બી સ્ક્વેર ડિવાઈડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ AB. ઓકે, હવે આ જે 4 જે છે 4 એ ડિનોમિનેટર માંથી ક્યાં ચાલ્યો જશે? ન્યુમરેટર ન્યુમરેટર માં, એટલે કે ભાગાકાર માંથી ગુણાકાર માં. તો ચાલો મોકલી દઈએ. એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ab. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે સમમાં? એનીવન ફ્રોમ નો વન ફ્રોમ નો સાઇડ. ઓકે, ચાલો હવે આ પ્લસ 2ab છે એ ઇઝ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ જાય તો શું થઈ જાય? માઇનસ 2ab. તો જો આ 4ab અહીંયા હતો જ, આ 2ab એ રાઈટ સાઈડ ગયો તો માઇનસ થઈ ગયો. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 4ab માઇનસ 2ab ઇઝ ઇક્વલ ટુ 2ab. જેમ કે 4 મોબાઈલ માંથી 2 મોબાઈલ સબટ્રેક્ટ કરીએ તો કેટલા મોબાઈલ વચ્ચે? 2 મોબાઈલ. સર અમારી પાસે તો એક જ છે. ઓકે, તો ચોકલેટ રાખીએ. 4 ચોકલેટ માંથી 2 ચોકલેટ બાદ થાય તો કેટલી ચોકલેટ બચે? 2 ચોકલેટ બચે, રાઈટ? તો 2ab બચે. કિંતુ પરંતુ લેકિન બટ આન્સર તો જુઓ કઈ ભલતો જ છે. a ઇઝ ઇક્વલ ટુ b અને અહીંયા તો કઈ અલગ જ આન્સર આવ્યો. બસ, તો અહીંયાથી હવે અસલી મજા अब आएगा. તો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. તો ચાલો, ઓકે, હવે જુઓ તમને મેં પૂછું, મલ્ટી ટેલેન્ટેડ દેવ ઝવેરી સ્ટુડન્ટ, કેન યુ હિયર મી? Yes, sir. યસ, દેવ ઝવેરી સ્ટુડન્ટ, a પ્લસ બી આખાના સ્ક્વેર નું ફોર્મ્યુલા બોલ અને a માઇનસ બી આખાના સ્ક્વેર નું ફોર્મ્યુલા બોલ. આવડશે? આભાર. A plus B, A minus B. ના ના, ઉભા રહે એક મિનિટ, તું મ્યુટ કરી દે. બીજા કોઈને પૂછે આપણે. હર્ષદા, હર્ષદા બોલાશે? એક તો ઉપર આવી ગયો અત્યારે, હર્ષ બિરાડી. કેટલા જણને આવડે છે આ બંને ફોર્મ્યુલા? હાથ મોકલો તો જરા. તો મને આવડે છે. કાનાની પાકું નથી આવડતું, ઓહો. કાચું કાચું આવડે. હા ચાલે ચાલે, આપણે બધું જ ચાલે. ચાલો, મલ્ટી ટેલેન્ટેડ 10-20 સ્ટુડન્ટ બોલો તો જરા. A square plus 2ab plus b square. ચાકા જામ. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર અને આનો a માઇનસ બી હોલ સ્ક્વેર નો ફોર્મ્યુલા? A square plus 2ab minus b square. નય, જરાક રોંગ. ઉર્વી? A square minus b plus c. હા અંચલ, રાઈટ. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, રાઈટ દસવી? સેકન્ડ ટર્મ માઇનસ આવે, લાસ્ટ ટર્મ તો ઓલવેઝ પોઝિટિવ જ આવે. ચાલો, આ બધાને ખબર પડી કે નહીં? જુઓ, a પ્લસ બી આખાના સ્ક્વેર નું ફોર્મ્યુલા શું આવે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર અને a માઇનસ બી આખાના સ્ક્વેર નું ફોર્મ્યુલા શું આવે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ગેટ ઇટ? એની ડાઉટ? નો સર. તો હવે જો શુભમ આપણે આગળ જઈએ. આ પ્લસ 2ab છે એ ઇક્વલ ટુ ની ડાબી બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. માઇનસ 2ab. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ જુઓ જુઓ, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આની જગ્યા પર આપણે શું લખી શકીએ? a માઇનસ બી આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. લખાય કે નહીં? જુઓ, પરફેક્ટ, ક્લિયર વિધિ? એની ડાઉટ કોઈને પણ? નો સર. ઓકે, સર હવે હા બોલો. સર આ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ત્યાંથી સમજાવો ને પાછું એકવાર. હા જો અહીંયાથી ને, હા સર. જો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ab. અહીંયા સુધી તો બધા જ પહોંચી જશે, બરાબર? જુઓ પાછું કરીએ. હવે આ પ્લસ 2ab છે એ ઇઝ ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. ચાલો, આ પહેલું સ્ટેપ સમજ પડી નિકિતા? આ પ્લસ 2ab છે એ લેફ્ટ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. ક્લિયર? ઓકે, હવે જો આ છે ને કોઈકનું ફોર્મ્યુલા આવ્યું. કોનું ફોર્મ્યુલા છે? તો મેં હમણાં જ કીધું, પાછું લખું છું કે a માઇનસ બી આખાના સ્ક્વેર. આનું ફોર્મ્યુલા શું આવે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે આ ફોર્મ્યુલા આપણને આવડવું જોઈએ. ખબર પડી હવે આટલી? જુઓ, ડન.
યસ સર. જો a માઇનસ બી આખાના સ્ક્વેર નો ફોર્મ્યુલા શું આવે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. એ આવ્યું. એટલે આની જગ્યા પર આપણે આ પુટ ઓન કરી શકીએ. તો જુઓ અહીંયાથી સ્ટેપ પાછો કોપી થયો. આયરો જે છે એ આ જ છે. એટલે અહીંયા આપણે લખી શકીએ a માઇનસ બી આખાનો સ્ક્વેર બરાબર 0. હવે આમાં જ પડી. યસ સર. હવે ખબર પડી ને બધાને? કોઈને કઈ ડાઉટ? No, sir. સમજાવો. નો સર. ઓકે. હવે સ્ક્વેર રિમૂવ કરવો હોય ને, જો હવે આપણે આ સ્ક્વેર ને હટાવો છે. તો જો નાના હતા ત્યારે આવી જ શીખેલા. સર કેટલું નાના હતા ત્યારે શીખેલા, અમને તો કઈ યાદ નહીં. અપાવો મેં યાદ. અગર इंग्लिश मीडियम वाला पहला ध्यान आपो. अगर આપણે સ્ક્વેર રિમૂવ કરવો હોય ને તો બોથ ધ સાઈડ રૂટ લગાવવો પડે. બરાબર? તો સ્ક્વેર રિમૂવ અને ગુજરાતી મીડિયમ વાળા વર્ગ દૂર કરવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લેતા. इंग्लिश मीडियम both the side स्क्वायर रूट both the side रूट ले लेते हैं. तो इधर रूट में a माइनस बी का स्क्वायर, इधर रूट में 0. परफेक्ट. स्क्वायर और रूट कटा तो आंसर क्या आएगा? a माइनस बी इज इक्वल टू 0. माइनस उस साइड जाएगा तो a इज इक्वल टू b. કેમ લાગે? ચાકા જામ ને એકદમ. છેલ્લે છેલ્લે આગ લગાવી દેવો દાખલો છે ને એકદમ. હા સર. બરાબર? તો ખાસ ધ્યાન આપીને આવા બધા દાખલાની બી પ્રેક્ટિસ કરવાની. પૂછાઈ જાય તો પણ આપણને આવડવું જોઈએ. અહીંયા સુધી તો આવડશે જ, મને ખબર જ છે. ઇધર તક રાઈટ, उसके आगे ही प्रॉब्लम है. ચાલો આ જ ટાઈપનો એક અગેન સમ લઈએ, અલગ સમ થોડોક. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. if log x minus y by 3 is equal to 0.5 log x plus 0.5 log y, then prove that x square plus y square is equal to 11xy. ચાકા જામ. ડરને કા નહીં. લાસ્ટ મેથ્સ 1 ની એક્ઝામમાં a is equal to b વાળો સમ પૂછાઈ ચૂકેલો છે. પેપર ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો જોજો. this ટાઈપનો સમ લાસ્ટ 2021 માર્ચ 16 માર્ચ 2021 એ પેપર હતું, એમાં આ સમ આવેલો. એટલે આ વખતે આ ટાઈપના સમ આવવાની શક્યતા વધારે રહેલી છે. તો ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. અહીં log x minus y by 3 is equal to 0.5 log x plus 0.5 log 1. કોઈ કહેશે 0.5 એટલે કેટલા? 1/2. એકના છેદમાં બે. 1/2, right? 0.5 that means 1/2, જેને અડધો કહેવાય ગુજરાતીમાં. ઓકે, તો ચાલો log, ધ્યાન મોબાઈલની સ્ક્રીન ઉપર, x minus y by 3, 0.5 એટલે 1/2 log x plus 1/2 log y. ચાલો ફર્સ્ટ સ્ટેપમાં કોઈને કઈ ડાઉટ? 0.5 એટલે 1/2, 0.5 એટલે 1/2. ક્લિયર? જોઈ લો. Yes, sir. ઓકે, નાવ બંનેમાંથી મલ્ટી ટેલેન્ટેડ વિધિ સ્ટુડન્ટ 1/2 આપણે કોમન કાઢી શકીએ? હા પાડો. હા. Yes, sir. 1/2 આપણે કોમન કાઢીએ તો કોમન નીકળે તો શું આવે? log x Log plus x plus log y. ચાકા જામ અને જુઓ આ પ્રીવિયસ ટાઈપ નો સમજ આવી ગયો. એટલે અહીંયાથી બેઠા સ્ટેપ કોપી પેસ્ટ તો ચાલો કરી દઈએ. આ 2 ડિનોમિનેટર માંથી ક્યાં ચાલ્યો જાય? Numerator. Numerator. ભાગાકાર માંથી ગુણાકારમાં, એટલે 2 અહીંયા log x minus y by 3 is equal to log x plus log y. ચાલો પહેલા સ્ટેપમાં કોઈને કઈ ડાઉટ? 2 ડિનોમિનેટર sir. માંથી No, sir. ન્યુમરેટર. ઓકે, હવે બધા કોપી થશે. બે log એકબીજા સાથે પ્લસમાં અલગ છે તો ભેગા કઈ રીતે થશે? Multiplication. Multiplication, એટલે કે ગુણાકારમાં. તો અહીંયા આવશે log xy અને અહીંયા જતા રહેજો. log સાથે સ્ટેટમાં હોય તો પાવર ક્યાં આવી જાય? આગળ. તો આગળથી પાછી ક્યાં ચાલી જાય? પાવરમાં. પાવરમાં. વેરી ગુડ. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ જોઈ લો એકવાર દાખલો. સેમ જ જશે હવે તો. બંને સાઈડ થી કોણ કટ થાય? log મારો બેડો ગયો.
तो क्या बचेगा यहाँ पे x माइनस वाई बाई 3 होल स्क्वायर इज इक्वल टू एक्स वाई. ओके, મલ્ટી ટેલેન્ટેડ અક્ષિતા સ્ટુડન્ટ. હવે આ જે સ્ક્વેર છે એ કોને મળશે? દર્શિક, દેવ ઝવેરી. બોલવાનું રાખો હે લેક્ચરમાં. ને હા દેવ હું બોલો. બોલું હા દેવ ઝવેરી. 3 ને હા બંનેને મળે, રાइट. अंश ने पण મળે અને છેદ ને પણ મળે. इंग्लिश मीडियम न्यूमरेटर को भी मिलेगा और डिनोमिनेटर को भी मिलेगा इज इक्वल टू एक्स वाई. ओके, नेक्स्ट इज मल्टी टैलेंटेड आई थिंक जिल स्टूडेंट, JEEL जिल. जिल अंडरग्राउंड. 10वीं x माइनस वाई होल स्क्वायर નો ફોર્મ્યુલા બોલ. x સ્ક્વેર x square minus હા 2xy x y 1 મિનિટ સ્વામી. હા plus y square કાકા જામ 10वीं બરાબર. ચાલો x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર અને 3 નો સ્ક્વેર કેટલો થાય? 9 ઇઝ ઇક્વલ ટુ xy. કાકા જામ. નેક્સ્ટ સ્ટેપ, આ 9 જે છે એ ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે અહીંયા આવશે x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9xy. ઓકે ડન. ધેન લાસ્ટ સ્ટેપ, માઇનસ 2xy એ ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ માઇનસ માં છે આચલ, રાઈટ સાઈડ જાય તો કેવું થઈ જશે? પ્લસ પ્લસ થઈ જશે. બરાબર. તો ચાલો, એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9xy ઓલરેડી હતું પ્લસ 2xy. તો 9 ને 2 કેટલા થાય? 11xy. 11. અને 11. આપણો જવાબ આવી ગયો છે. જરા જુઓ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 11xy. ગેટ ઇટ? એની ડાઉટ? No, No, sir. જોઈ sir. લો તો બી એકવાર શાંતિથી sir. જોઈ લો. પરફેક્ટલી એકદમ જોઈ લો. આવડી જ જવો જોઈએ. 4 માર્ક્સ જોઈતા હોય તો મહેનત કરો આ સમમાં. અને આવી રીતે જ લખાવવું જોઈએ. આવા એરો નહીં પાડવાના GTU ની અંદર, બટ સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. તો તમારા ફૂલ માર્ક્સ આવશે, 4 માર્ક્સ. ને તો નહીં આપે એ લોકો. ચાલો, કોઈને કઈ ડાઉટ છે? ના સર. No, sir. ओके चलो, धीमे धीमे आगे जाते हैं. ચાલો નેક્સ્ટ સવાલ તમારી સામે જોજો. હવે એકદમ યુનિક વસ્તુ તમને ચલાવું છું, જે થોડું હાર્ડ છે. ના એ આપણે એવું હોય તો કાલે રાખીએ. આજે થોડું ઈઝી લેવલ પર જ છીએ, કારણ કે ઓલરેડી એક અલગ ટાઈપનો સમ આવી ગયો છે. હજી એક આ ટાઈપનો સમ લઉં. જો તમારા માટે ધ્યાન આપજો. ઇફ log a plus b by 2 is equal to 0.5 log a plus log b, then prove that a into b raised to minus 1 plus b into a raised to minus 1 is equals to 2. डरने का नहीं सर, डरते तो हम किसी के नहीं पण किसी से भी नहीं है. तो ચાલો ને આગળ જઈએ. ધીમે ધીમે આગે જાતે હે. આ આપણો ક્વેશ્ચન છે. સર આ તો કેટલું ભારી, આવું તો કોઈ વાર જોયું જ નહીં. આ કેમનું પ્રૂવ કરું? ડરને કા નહીં કીધું ને. સવાલ તો તમારો સેમ જ છે ને. એ તો જુઓ અહીં અહીં log a plus b by 2 is equal to 0.5 log a plus log b ચાકા જામ. ઓકે, નાવ ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. ચાલો 0.5 એટલે કેટલા? 1 by 1 upon 2. 1/2 એટલે 1/2 આવશે. log a પ્લસ log b ચાકા જામ. નાવ હવે આ જે 2 જે છે 2 એ ડિનોમિનેટર માંથી ક્યાં ચાલ્યો જાય? Numerator. ન્યુમરેટરમાં. એટલે Numerator. 2 log
a plus b by 2 is equal to log a plus log b. હવે થોડો ફાસ્ટ જઈશ. બે log એકબીજા સાથે પ્લસમાં અલગ છે તો ભેગા કઈ રીતે થશે? મલ્ટીપ્લિકેશન Multiplication. Multiplication. એટલે log ab અને અહીંયા log સાથે સ્ટેટમાં હોય તો પાવર ક્યાં ચાલ્યો જાય? આગળ. તો આગળથી પાછો ક્યાં ચાલ્યો જાય? મારો પેલો ઉપર બી ચાલ્યો જાય તો a plus b by 2 આખાનો સ્ક્વેર. ડન. log log બંને સાઈડ થી ગયા. ઓકે, બચેલા કુચેલા લીખ રહેલા હું. a plus b by 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. ચાલો, કોઈને કઈ ડાઉટ અહીંયા સુધી? ના પાડો. No, sir. એટલે હોય No, તો sir. કેજો. બરાબર ને? પરફેક્ટ ને? ક્લિયર? હા સર. Yes, sir. ઓકે, ધીમે ધીમે આગે જાતે હે. હવે આ સ્ક્વેર કોને મળે? તો કે અંશને પણ મળે અને છેદને પણ મળે. ઇઝ ઇક્વલ ટુ એ બી. ઉપર ફોર્મ્યુલા કયું લાગે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર નીચે 4 ઇઝ ઇક્વલ ટુ ab. ચાલો, આ 4 ભાગાકારમાંથી ગુણાકારમાં તો 4ab. અહીંયા ચાલ્યો જાય ને? અહીંયા સુધી ખબર પડી કે નહીં પડી? પડી ગઈ sir. સર પડી. તો ચાલો આગળ જઈએ. આ પ્લસ 2ab છે, પ્લસ 2ab એ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ જાય તો કેવો થઈ જાય? માઇનસ. માઇનસ 2ab. 4 મોબાઈલ માંથી 2 મોબાઈલ જાય તો 2 મોબાઈલ બચે. સર, 1 મોબાઈલ છે અમારી પાસે. ઓકે, તો 4 પેન માંથી 2 પેન જાય તો 2 જ પેન બચે. હવે એવું નહીં કહેતા સર એક જ પેન છે. ઓકે, જો અહીંયા સુધી તો આપણી પાસે જવાબ દર વખતે આવી જ જાય છે. આ લાસ્ટમાં જ પ્રોબ્લેમ પડે છે. તો જુઓ, a into b raised to minus 1 b into a raised to minus 1 is equals to 2. 2 that means right side only આપણને 2 જોઈએ છે. આ a b જોઈતો નથી. તો જે આપણને નહીં જોઈતું હોય એને આપણે જીવનમાંથી બહાર ફેંકી દઈએ. તો એવી જ રીતે દાખલામાંથી ઉડાઈ મારીએ. તો જો આપણને a b જોઈતો નથી તો ગુજરાતી મીડિયમ a b વડે ભાંગતા, right? English medium divided by ab we get, right? ચાલો, અગર આપણે આને ab વડે ડિવાઈડ કરીએ, તો આપણને શું મળે તે તમને મેં બતાવું. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. તો જો આ આપણી પાસે આવેલું હતું લાસ્ટમાં. તો લગનમાં તો આપણે કોઈના આવ્યા નથી કે ખાલી રાઈટ સાઈડ જ ડિવાઈડ થશે. તો રાઈટ સાઈડ ને પણ ab વડે ડિવાઈડ, લેફ્ટ સાઈડ ને પણ ab વડે ડિવાઈડ કરવાનું. પરફેક્ટ. આટલી ખબર પડી કે નિયમ કેવો? યસ, Yes, મ્યુટ sir. કરી દેતો જરા. Yes, sir. ચાલો જુઓ, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ. મલ્ટી ટેલેન્ટેડ યસ સ્ટુડન્ટ. સેકન્ડ ટાઈમ અનમ્યુટ થાય તો રિમૂવ થાય. ચાલો, a square by ab plus b square by ab is equals to 2ab by ab. કોઈને કઈ ડાઉટ છે? No, sir. નો સર ઓકે, ચાલો. ab મારો બેડો ગયો. અહીંયાથી એક bb કટ, અહીંયાથી એક a કટ. ઉપર 2 હતા, નીચે 1 હતો. ધેન શું બચ્યું? a by b પ્લસ b by a is equal to 2. ચાલો, અહીંયા સુધી ખબર પડી? યસ સર હા sir. હજી બી દેવ Yes, આપણો sir. જવાબ આવ્યો નથી. હજી આપણે માઇનસ લાવવાનું છે. તો કાલે સવાલ નંબર 10, કાલે મેં 10 નંબરનો સવાલ પૂછેલો, યાદ છે? log આલ્ફા 1 upon આલ્ફા. તો આલ્ફા રેસ ટુ ઉપર જાય તો -1 થયેલી પાવર. તો આની કઈ નથી એટલે શું આવે? 1 પાવર આવે. તો એને આપણે ડિનોમિનેટર માંથી ન્યુમેરેટર માં લઈ જઈએ તો માઇનસ થાય કે નહીં? યસ ડન. એટલે જુઓ, આપણો જવાબ આવી ગયો છે ચાકાજામ. ક્લિયર? પડી Yes, ને? જો sir. યસ સર આવ્યો. Yes, એટલે sir. આ વસ્તુ થોડું ધ્યાન રાખવાનું કે તમને 4 માર્ક્સમાં છે ને પ્રોપર વેમાં તમારે લખવું પડે તો જ GTU માર્ક્સ આપી શકે. ને તો એ લોકોએ જો તમને એક્સ્ટ્રા માર્ક્સ આપ્યા તો એ લોકોને ફાઇન લાગે, રાઈટ? 1 માર્ક્સ પર 500 જેવા રૂપિયાનો ફાઇન હોય. એટલે અગર જો પકડાયા તો ગયા. એટલે એ લોકો કોઈ બી રીતે ગમે તેમ માર્ક્સ આપશે નહીં. એટલે તમારે બહુ પ્રોપર લખવું પડે, ત્યારે જ તમારા માર્ક્સ આવશે. ચાલો,
धीमे धीमे आगे जाते हैं। प्रूव दैट 1 upon log 6 base 2 plus 1 upon log 6 base 3 is equal to 1. ચાલો now left hand side. શું છે left hand side? 1 upon log 6 base 2 plus 1 upon log 6 base 3. ડરને કા નહીં. યાદ કરો वो दिन ગઈકાલનો સ્ટાર્ટિંગનું કે log પછી સરખું સરખું તો શું આવે જવાબ? 1 1. किंतु परंतु लेकिन but log પછી જુદું જુદું. You know different. Yes, we all know different. તો શું આવે? log 6 upon log 2 plus 1 upon log 6 upon log 3. Get it? Any doubt? No, sir. નો સર No, Okay. sir. Now denominator નો denominator ક્યાં જાય? ન્યુમેરેટર માં ન્યુમેરેટર માં. એટલે log 2 ઉપર ચાલ્યો જાય, અહીંયા log 3 ઉપર ચાલ્યો જાય, upon માં log 6. Get it? Yes, sir. Okay. Yes, sir. Now denominator is same, then log 6 as it is. Numerator માં શું આવે? log 2 plus log 3. log 2 plus log 3. Get it? કોઈને કઈ નહીં ખબર પડી એવું છે? ના નો સર સર No, sir. याद करो वो दिन, फर्स्ट डे, फर्स्ट लेक्चर एंड फर्स्ट फॉर्म्युलू શું હતું? log xy is equal to log x plus log y. બે log એકબીજા સાથે પ્લસ માં અલગ છે તો ભેગા કઈ રીતે થાય? Multiplication. તો ચાલો ને કરી દઈએ. શું? તો કે મલ્ટીપ્લિકેશન, બીજું નહીં. ચાલો log 42 6 2 3 6 log 6 મારો બળો ગયો એટલે આન્સર શું આવી જાય? 1 is equal to r. One. જોઈ લો, કોઈને સમમાં કઈ બી ખબર નહીં પડી એવું છે? ના પાડો. ના સર નો સર પરફેક્ટ ને No, એકદમ sir. ડન. No, sir. ઓકે, આ જ ટાઈપનો આજે તો બહુ બધું ભણાવવાના સર, ક્યારે છોડવાના? આપણી પાસે થોડા ઓછા દિવસો છે એટલે થોડું વધારે ભણાવું છું તો ધ્યાન આપજો. ચાલો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. log 24 to the base 6 plus 1 upon log 24 to the base 12 plus 1 upon log 24 to the base 8 is equals to 2. ઓકે, બધા સમ એક જ પેટર્ન થી મેં ગણાવીશ. એકવાર તમને પેટર્ન લખાવી દીધી પછી મેં કોઈ દિવસ એ પેટર્ન બદલીશ નહીં. તો તમારે પ્રોપર ધ્યાન આપીને મોડે કરી લેવાનું, બરાબર? બીકોઝ ઓગસ્ટ ની અંદર એક્ઝામ આવશે. 3 to લઈને 23 ની ડેટ આપેલી છે, બટ આપણી મે બી કદાચ 15 થી લઈને આફ્ટર 15 ઓગસ્ટ જ આવવી જોઈએ મારા હિસાબે. પછી જીટીયુ તો મલ્ટી ટેલેન્ટેડ છે, એનો કઈ ભરોસો નહીં. હજી સુધી ટાઈમ ટેબલ નહીં આવ્યું એટલે 15 ઓગસ્ટ પહેલા તો નહીં આવી શકે રિમિડિયલ મેથ્સ 1 ની એક્ઝામ, બટ આવી બી જાય તો બી ડરને કા નહીં. 1 upon log 24 to the base 12 plus 1 upon log 24 to the base 8. ચાકા જામ. ઓકે, આ આપણો છે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, ચાલો રૂલ બધામાં સેમ. log પછી સરખું સરખું, જવાબ 1. કિંતુ પરંતુ લેકિન બટ log પછી જુદું જુદું છે ને 24 અને 6 અલગ અલગ. હા પાડો. તો log 24 ક્યાં ચાલ્યા ગયા બધા? અહીંયા જ. ત્યાં છે, sir. હે ને? હા તો ઠીક. One. ચાકા જામ. ઓનલાઈન માં થોડું જાગતું રહેવાનું તો મેહો જાગતો રેમ. ચાલો ધીમે ધીમે आगे जाते हैं. log 24 to the base 6, then log 24 upon log 6, log 24 upon log 12, log 24 upon log 8. Now next step is what? Denominator નો denominator ક્યાં જશે? તો કે ન્યુમેરેટર માં જશે. તો મોકલી દઈએ. તો કે અહીંયા આવશે log 6 upon log 24 plus log 12 upon log 24 plus log 8 upon log 24. બધાના ડિવાઇડ માં એક સમાન છે તો log 24 નીચે આવી જશે. log 6
પ્લસ log 12 પ્લસ log 8. યાદ કરો બોધીન 3 log એકબીજા સાથે પ્લસમાં અલગ છે તો ભેગા કઈ રીતે થશે Multiplication. multiplication. So log 6 into 12 into 8 upon log 24. જો તમને આવડે એ વસ્તુ અલગ છે અને વધારે પડતું આવડે એ વસ્તુ બી અલગ છે. હવે અહીંયાથી લોકો શું કરે છે સમજાવું જુઓ. મલ્ટી ટેલેન્ટેડ ડિપ્લોમા સ્ટુડન્ટ 8 ગુણ્યા 12 ગુણ્યા 6 કરો કેટલા આવશે? 36. 576. ઓકે 576 upon log 24. હવે હું કરે અહીંયાથી નહીં આવડે ને એટલે હોશિયારી મારીને 2 લખીને આવી જાય હવામાં. આમ કટ કરી નાખે ને 2 લખે ઇઝ ઇક્વલ ટુ RHS. પેપર ચેક કરવા વાળા ગાંડા નથી એટલે પ્રોપર લખો કે યાર આન્સરમાં 2 છે તો અહીંયા એવું તો શું થશે? આ તો ઉડતું નહીં. 24 2 24 2 તો 48 થાય. આવું કેવું આવી ગયું? તો જરીક વિચારવાનું કે 576 છે ને એ 24 નો સ્ક્વેર છે, રાઈટ, અપોન log 24, રાઈટ. 24 ગુણ્યા 24 કરો જેમ કે 7 નો સ્ક્વેર 49, 5 નો સ્ક્વેર 25, એવી રીતે 24 નો સ્ક્વેર 576. હવે તો રાજા અને છોકરીઓ તમે રાણી. log સાથે સ્ટેટમાં હોય તો પાવર ક્યાં આવી જાય? આગળ આગળ. એટલે 2 અગાડી log 24 upon log 24. log 24 મારો પેડો ગયો is equal to 2 અને is equal to our RHS. જોઈ લો એકવાર શાંતિથી.